અરે અરે સાહેબ સાહેબ શું થયું સાહેબ? ક્યાં છે હેલ્મેટ? હેલ્મેટ સાહેબ માથું દુખે છે એટલે નથી પહેર્યો. માથાનો દુખાવો મને છે, પેલા સાહેબ બેઠા અને આજુબાજુ પીઆઈ સાહેબ એમને પણ આજુબાજુ છે. દેખાતા આખા દેશને માથાનો દુખાવો ઊભો થયો છે. કેમ? તો લાયસન્સ? ના લાયસન્સ નથી, પપ્પાની ગાડી છે. હે? હા અને પીયુસી તો હશે ને? પીયુસી મારી જોડે પીયુસી પણ નથી. નથી તો પછી લોચો. સાહેબ પોલીસ પાસે પકડાયા અને તમારી પાસે નથી લાયસન્સ, નથી હેલ્મેટ, નથી પીયુસી. પણ સાહેબ તમે પોલીસ લાગતા નથી. હે? પોલીસ નથી લાગતો? આ જોઈ ફાન જોઈ? આમ જો, હમ. પોલીસ આને હોય. ચલો ચલો સાહેબ જોડે ચલો, એટલે ખબર પડે તમને પોલીસ છે કે નહીં. આ બેઠા સાહેબ. સાહેબ એના પોલીસ હું નથી લાગતો કે હું પોલીસમાં આવું. એનું પેટ દેખાતું નથી તને? પોલીસ વાળાના પેટ મોટા હોય છે. જંગલમાં રહે છે કે શું? બીકે તમે ત્યાં ઊભા રહો, નવા કોઈ આવે તો પકડીને મારી પાસે લાવો. ભાઈ તું અહીંયા આય, જી સર. અહીંયા આય. કેમ હેલ્મેટ નથી પહેર્યો? સર માથામાં દુખે છે એટલે નથી પહેર્યો. શું માથામાં શું તકલીફ છે? એટલે દુખે છે એટલે. શું થાય છે? ગ્લાસ નથી તારા વારમાં? ગ્લાસમાં જોવાનું. ખબર પડી તને? બીજું લાયસન્સ? લાયસન્સ પપ્પાની ગાડી છે, લાયસન્સ નથી અત્યારે. પીયુસી ક્યાં છે? પીયુસી પણ નથી. એટલે 3 ગુના થયા તારા. સમજ પડે જ તને કઈ? શું નામ તારું? ફૈઝાન. ફૈઝાન. ઓહો હો, ફૈઝાન એટલે મિયાભાઈ છે? તો આ 4થો ગુનો થયો. આ દેશમાં મિયાભાઈ હોવું એક ગુનો તને ખબર છે? ના. નથી ખબર? તો હવે આ 4 ગુના ભેગા થયા. તારી તો દવા કરવી પડશે. મોટો મેમો બનશે તારો હવે. બરાબર, શું કરવાનું જ બોલ. સાહેબ 2 મિનિટ અહીંયા આવો ને. એક વાત કરવાની છે તમારી. જેની વાત કરવાની અહીંયા કર જાહેરમાં. શું વાત કરવાની બોલ. અહીંયા આવો. શું વાત કરવી છે? શું લઈ દઈને થાય તો. શું લઈ દઈને એટલે તું મને ભ્રષ્ટ અધિકારી સમજે છે? ના એટલે સરકારે કીધું છે ભ્રષ્ટાચારીઓ સામે 0 ટોલરન્સ. પૈસામાં હું પડતો નથી, સમજો? તારી તો ખેર નથી. એક તો પાછો લાયસન્સ નથી, હેલ્મેટ નથી, પીયુસી નથી. ત્યારે તો ધૂળ કાઢી નાખીશ. શું કરવાનું જ બોલ. સાહેબ કોઈ સેવા મારા લાયક અમે કરી. શું સેવા કરી શકે બોલ. છે તારી પાસે સેવા લાયક કે અમારા માટે? તમે શું સેવા કરશો સાહેબ? તું બોલ. પેટ્રોલ છે તારી પાસે? હા સાહેબ. પેટ્રોલ છે? છે. લેતો આય જા. કેમ સંતાડી લાવે? દારૂ છે આ? ના ના પેટ્રોલ છે સાહેબ. પેટ્રોલ છે ને? જમાદારને હાલ દે. હું હાથ નથી અડાડતો આવા બધી વસ્તુને. જમાદાર મૂકી દો. અને હવે હેલ્મેટ પહેરજે અને આવતા જન્મે ભગવાનને પ્રાર્થના કરજે કે હિન્દુ થઈને જન્મે. જી અલ્લાહને પ્રાર્થના કરીશ તો પાછો મુસલમાન બનાવશે. ભગવાનને પ્રાર્થના કરજે. જી હા, અને હેલ્મેટ પહેરજે હવે. જી. ચાલ ઉપર ને તો એક મારું હા. જય હિન્દ સર. શું છે દયાળ? બસ સર, બધો બંદોબસ્ત મજબૂત ચાલે છે. આપણા વિસ્તારમાં ટ્રાફિક તો નથી ને? નહીં સાહેબ, ટ્રાફિક તો નથી, અમે કંટ્રોલ કરીએ છીએ. પણ હવે આ સરકાર છે ને સાહેબ, એક સાથે બધે ખાડા ખોદી નાખે છે. ક્યાંક બ્રિજ બનાવે છે, ક્યાંક ગટર નાખે છે. સાહેબ તકલીફ તો રહેવાની ને સાહેબ. બીજું કંઈ છે? બસ સર, એક સજેશન છે. જી બોલો. સર અત્યારે પેટ્રોલની જે તંગી ચાલી રહી છે, લોકો લાઇનમાં ઊભા રહે છે. સરકાર કહે છે પેટ્રોલ છે, ડીઝલ છે, પણ સરકારને પર વાત ઉપર કોઈ ભરોસો નથી કરતું. મારું એક સજેશન એવું છે સાહેબ કે આપણે પેટ્રોલ પંપ બુટલેગરને આપી દઈએ તો આ બુટલેગર છે ને સાહેબ હોમ ડિલિવરી કરે
લોકોના ઘરે ઘરે જઈને, કારણ કે અમે દારૂની ડિલિવરી તો કરે જ છે લોકો, દારૂની સાથે એક પેટ્રોલની બોટલ પણ આપી દઈએ આપણે, તો પછી કોઈ સાહેબ પેટ્રોલ પંપ ઉપર લાઈન નહીં લાગે એટલે સરકારનું સારું દેખાશે. દયાળ ગાંડા જેવી વાતો શું કરે છે? અરે સાહેબ, આખો દેશ ગાંડો થયો છે, ત્યાં તમે અને હું 2 ગાંડા વધી જઈએ તો શું દેશને ફરક પડવાનો છે? અને મેં તમને જે ટાર્ગેટ આપ્યો હતો હા. એનું શું થયું? સાહેબ જો આ 20 લીટરનો ટાર્ગેટ આપ્યો તો તમે, તો 8 લીટર તો ભેગા થઈ ગયું છે. હવે તમે આવ્યા છો તો તમે ચિંતા ના કરતા, તમારા બાળકોની પણ વ્યવસ્થા મેં કરી છે. જમાદાર સાહેબની સેવા કરી દો. ઓકે, ધ્યાન રાખજો. જય હિન્દ સર. હે સાહેબ, તમે જે પેલો બુટલેગર વાળો આઈડિયા આલ્યો તો પેટ્રોલ પંપ આપી દેવાનો, બહુ મસ્ત હતો હો. અરે ભાઈ, આપણું કોઈ માને નહીં. આ સાહેબો એવું માને કે એમણે યુપીએસસી ભણે એટલે આપણને કંઈ ખબર પડે નહીં. બાકી આપણો આઈડિયા છે ને સાહેબ, ક્લિક થાય. હા, અને કોઈ લાઈન બી ના થાય. કોઈ લાઈન ના થાય, ઘેરે સાહેબ, ઘેર દારૂ મળે છે. આપણી પાસે બુટલેગરોનું આખું લિસ્ટ છે. હા, લઈ આવું ફોન નંબર સાથે, વોટ્સઅપ નંબર આપણે કહીએ એમ સાહેબ. એટલે પેટ્રોલ પંપ તારા બાપાનો છે? અરે સાહેબ, પણ આપણે તો જે આપણું કામ થાય અરે સાહેબ. ભાઈ, એવું ના હોય. સીપી સાહેબને પૂછવું પડે. સીપી સાહેબ હા પાડે તો બધું ગોઠવાય. આપણે કોઈ ગોઠવવાનું છે, અને સારું કોનું લાગવાનું છે? સરકારનું લાગવાનું છે. પણ સાહેબ ખરેખર આ તો આપણે કોરોના કાળમાં બી મદદ લઈ શકતા અરે હતા આ લોકોની. કોરોના કાળમાં તો આપણને લોકો પોલીસે આપણને રસ્તા ઉપર પોલીસને ઊભી કરી દીધી. આ લોકોએ આપણે માસ્ક બંધાયા લોકોને, અને આપણે કોરોનામાં મર્યા, અને પછી આ બધાને માંડવાળ કરી નાખી સરકારે, બધાને છોડી મૂક્યા. સાહેબ પણ અત્યારે આપણે ધંધે જ લાગેલા છે. ગેસના બાટલા શોધીએ છીએ, કોણ કાળા બજારી કરે છે, આ પેટ્રોલ ને. એટલે ગયા જન્મે આપણે જે કંઈ પાપ કર્યા છે ને, આ જન્મે પોલીસથી ભોગવીએ છે ભાઈ. મા બાપ વગરનું ખાતું હા, આપણું. કઈ વાંધો નહીં. આપણા કોઈ રણી ધણી નથી. તમે જલસા કરો, તમે ઊભા રહો ત્યાં પોઈન્ટ ઉપર, પાછા કોઈ બીજા સાહેબ આવે. હા, સાહેબ આ હરખી રીતે કામ કરે ને તો બીજા 4 ગ્રાહક આરામથી આવી જાય. અરે ભાઈ, આપણે તો ટાર્ગેટ આપે, ઉપરવાળો આપે, ડીસીપી આપે, એસીપી આપે, અને પછી છેલ્લે જલ્દી પૂરું થાય તો ઘેર જઈએ. અરે વાંધો પડે ત્યારે આપણો જ વારો નીકળે છે ને, આપણે પોઈન્ટ છોડાતું નથી. ને આનો નટબોલ્ટ થોડો ટાઈટ કરો, કામ કરો થોડું. અરે એ કામ કરે એવું જ નથી, એનો નેટબોલ ઢીલો રહેવાનો છે. કોણ આવી રહ્યું છે? આને જોયો છે, આ સાલી 14 છે. હા અરે કેમ છો ઇન્સ્પેક્ટર દયાળ? અરે આવો કેમ છો, આવો સાહેબ? પત્રકાર સાહેબ, આવો આવો, ઘણા દિવસે આયા. બેસો બેસો. તમે બેસો. તો સાહેબ મશહૂર થઈ જશો. કેમ મશહૂર થઈ? અમે મશહૂર જ છીએ ને ભાઈ. પોલીસમાં આયા હજી ત્યારથી. વધારે મશહૂર થઈ જશો સાહેબ. આપણે તમને મશહૂર કરવાના જ છે ને. કેવી રીતના ભાઈ? તમને તમારો જ વિડીયો બતાવું, જુઓ તો ખરી તમે સાહેબ. જુઓ સાહેબ પેલો ફાડુ ટીવી વાળો. અરે ભાઈ, કઈ ચેનલ વાળા તમે? ફાડુ ટીવી. અરે ભાઈ, પણ આ બધું ઉતારવાની ક્યાં જરૂર હતી? અમે જે કરીએ છીએ અરે ને સાહેબ, આપણે તો જનતાના સેવક છીએ. હા, પબ્લિક માટે અમે Public પણ કામ માટે તો કરીએ છીએ. પછી- તમે અમારી વાત સમજો, મર્યાદાઓ સમજો. હા. અમને સાહેબ જે સૂચના આપે ભાઈ, એ રીતના કરવાનું છે ને ભાઈ. સાહેબ હવે અમારે પણ સાહેબો હોય. તમારા સાહેબો હોય છે? હા, અમારે પણ સાહેબ હોય. હા. પરિવાર સાચવવાનો, સ્ટાફ સાચવવાનો, એટલે અમારે ન્યૂઝ તો કરવા જ પડે ને. ના, તમારે ન્યૂઝ કરો, બધું કરો, ફાડવાની હોય ફાડો, કારણ કે તમારી ટીવી ચેનલનું હા, નામ મને જ ફાડું ફાડુ છે. TV. હા, ફાડુ નંબર TV. 1. અરે હું તમને નંબર એવું પૂછું, તમારો નંબર 1 છે સમાચારમાં. પણ હવે આ છે ને, આ તમે જે મને વિડીયો બતાડ્યો ને ભાઈ, મહેરબાની કરી ભાઈબંધી રાખો, અને તમને અમે ક્યારેક તો- કામમાં આવીશું ભાઈ, ભાઈબંધી રાખશો તો. ના 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 ના, ભાઈબંધી અલગ જગ્યાએ, અને અમારો આ તો વ્યવસાય છે, અને અમારે તો જનતાની સેવા કરવાની છે. અરે ભાઈ, તમે સેવા કરો છો, અમે અને સેવા આ કરીએ વિડીયો છીએ. જનતાને કેટલો કામનો છે, તમે પોતે વિચાર કરો, આ કેટલો કામનો છે જનતા. અરે ભાઈ, તમે જે મને વિડીયો બતાડ્યો ને, અને તમે પણ મશહૂર તો થશો જ. અરે મારા ભાઈ, તમે જમાદાર પણ મશહૂર થશો, તમે પણ. અમારે હા. મશહૂર નથી થવું, અમારે જેલમાં જવું પડે ભાઈ, સસ્પેન્ડ કરે અમારા સાહેબો. અને તમે જોયું કે અમારા સાહેબે 2 બોટલ પેટ્રોલ લઈ ગયા, હમ. બરાબર છે, અને અમને ટાર્ગેટ આપે છે રોજ 20 લીટર પેટ્રોલ ભેગું કરો. તો ક્યાંથી કરવાનું ભાઈ? અને આ પેટ્રોલ મેં ભેગું કર્યું છે હમ. તો કઈ હું પીવાનો છું ભાઈ? પણ હવે અમારે પણ જુઓ, ન્યૂઝ ચેનલમાં 2 ગાડીઓ છે, હા. એક એડિટર છે, એક વિડીયો એડિટર છે. બધાના ટાર્ગેટ હોય છે, અમારે પણ ટાર્ગેટ હોય છે અરે ભાઈ, કે આટલા ન્યૂઝ તો લાવવા જ પડે. એવા પણ ટાર્ગેટ હોય છે કે
ના પબ્લિશ કરીએ એવા પણ ન્યૂઝ લાવો, એવા પણ ટાર્ગેટ. હવે તમે મારી વાત સમજો ભાઈ, પત્રકાર ભાઈ, તમે બહુ સમજદાર માણસ છો. તમારે ત્યાં પણ કંપનીના વાહનો છે ને? હા, છે. તમારા કંપનીના વાહનની વ્યવસ્થા હું કરી દઉં, તમારા પૈડા ના અટકે, બરાબર? એમને બે મોટી બોટલ આપી બે દો. નહીં, ત્રણ સ્ટાર છે સાહેબ, તમારે 3 સ્ટાર. અરે 3 આપી દો, ચાલો વાત પૂરી કરો ને યાર. એમને આપી દો. ને હું હા બસ આ મોટી જ જોતી હતી. આ મોટી આપો, હજી અમને એક આપી દો. હા, એ તમે દુઃખી થાવ ને એ અમને એટલા બસ, માટે બસ, પરવડે બસ. હવે નથી. તમે પણ રાજી રહેશો ને? આપણે હવે તમને મશહૂર પણ નથી કરવા. હા, બસ તો સાહેબ તમે મજા કરો. બસ કઈ કામકાજ અને અમે- હોય તો કહેતા ના, રહેજો. ચોક્કસ. હું જઉં છું હવે LPG ની ઓફિસ પર, હા. અને જે ગાડીઓ નીકળી છે LPG ની ડિલિવરી કરવા માટે ગેસના બાટલાની, એની પાછળ અમારી 2 ટીમ લાગેલી છે. કોઈ ટીમ અહીંયા આવે ફાડુ ટીવીમાંથી તો તમારું મારું નામ આપી દઈશ. હા, કઈ બસ. ચિંતા ના કરતા. ચાલો. મારે લાયક કઈ કામકાજ હોય, કોઈ સેવા ના. હોય ચોક્કસ તો કહી દેવાનું, બરાબર છે? ચોક્કસ, અમે ચોક્કસ. તમારી સેવા માટે જન્મ્યા છીએ અને જી. જીવીએ છીએ. જી, હું જમાદારને ફોન કરતો રહીશ. ભલે હા, ચાલો આવજો. ચાલો, આવજો. આ હતી ગુસ્તાખી. એટલે ગુસ્તાખી તો માફ કરવા માટે જ હોય છે, મજાક કરવા માટે જ હોય છે. બસ આ માનસિક તણાવ અને દબાણ વચ્ચે પેટ્રોલની લાઈન હોય કે LPGની લાઈન હોય, એમાં આપણે ઊભા જ રહેવાનું છે. પણ થોડુંક હસી પણ લઈએ. અહીંયા નથી પોલીસની ટીકા કે નથી પત્રકારની ટીકા, બસ આપણે જેવા છીએ એની આ એક મજાક છે. તો નવજીવન ન્યૂઝમાં ગુસ્તાખી માફ જોતા રહેજો, લાઈક અને શેર કરતા રહેજો. નમસ્કાર. પેટ્રોલ કરીએ છીએ પણ હવે આ સરકાર છે ને સાહેબ, એક સાથે બધે ખાડા ખોદી નાખે છે, ક્યાંક બ્રિજ બનાવે છે, ક્યાંક ગટર નાખે છે. સાહેબ તકલીફ તો રહેવાની ને સાહેબ. હવે શું? કે ટ્રાફિક જામ લાગે છે ને બદનામ આપણે થઈએ છીએ સાહેબ. પેટ્રોલિંગ અને પેટ્રોલ પંપનું કેવું છે? પેટ્રોલ પંપ ઉપર ચુસ્ત બંદોબસ્ત છે સાહેબ, કોઈ તકલીફ નથી, કોઈ કાળા બજાર ચાલી રહ્યા નથી. ઓકે, આમાં સેવા લાયક કઈ? મારે પૂછવું ના અંડા જેવી વાત શું કરો છો? એટલે તમે કે આખું દેશ ગાંડું છે. ઓકે, ક્યાંથી સ્ટાર્ટ કરું? બીજું કઈ છે? બીજું કઈ છે? ઓકે, અને મેં તમને જે ટાર્ગેટ આપ્યો તો ગાંડા જેવી વાત શું કરો? દાદા પહેલા આ લઈ લઈએ. પછી લે. ઓકે, આના હા દયાળ તારું તમારું હા દયાળ ગાંડા જેવી વાત શું કરે છે? દયાળ ગાંડા જેવી વાતો શું કરે છે? અરે સાહેબ આખો દેશ ગાંડો થયો છે, ત્યાં તમે અને હું 2 ગાંડા વધી જઈએ તો શું દેશને ફરક પડવાનો છે? ઓકે, ધ્યાન રાખજો. જય હિન્દ સર. હા મોટેથી બોલો. ના આવી જા હા ચાલ આવી જા, પણ તું આવી જા, દંડો લેવાની જરૂર નથી હવે. સ્વેગસ્ટિક. સાહેબ આ ડીસીપી સાહેબ કેમ આવ્યા હતા? હા, હું આવું પહેલા ચાલતો હતો. ના તું ઊભો જ રહે ને. માઇક વગર? અરે ભાઈ, અરે બંકિમભાઈ, માઇક વગર. અરે ભાઈ માઇક નથી એમની. પણ એને આવું તું વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીઓ આલો તો આવશે. ચલો તમારે જ જોવાનું છે. ચલો ચાલુ રાખો આ તમે બસ. પણ તું આવે પછી ચાલુ આવું છું ને પણ એ તો હા ચાલ તું ડાયલોગ શરૂ કર. હા હે સાહેબ, મોટેથી. આ તમે જે પેલો બુટલેગર વાળો આઈડિયા આલ્યો તો પેટ્રોલ પંપ આપી દેવાનો, હા. બહુ મસ્ત હતો હો. અરે ભાઈ આપણું કોઈ માને નહીં. હા હા સીધો જ ઉભો રહે ને સંતાડી તું એમ. દો. હા હા પણ કઈ વાંધો નહીં, નીચે જ ઉભો રહે. પરસેવો તો થાય ને પોલીસને લા. પોલીસને પરસેવો ના થાય? જમાદારનો ટર્નઆઉટ. આ દાદા છે ને સરખી રીતે કામ કરે ને તો બીજા 4 ગ્રાહક હમણાં આવી જાય. એ વાત સાચી છે ભાઈ, પણ આ છે ને બીકેને ફાંકા ફોજદારી કરવામાં બહુ રસ છે. મારા મગજનું દહીં કરી નાખે છે. આ દાદા સરખી રીતે કામ કરે ને, હા દાદા ભૂલી જવું છું, સોરી. આપી દીધું છે મારી પાસે.
અરે કેમ છો ઇન્સ્પેક્ટર દયાળ? યસ, બોલો બોલો પત્રકાર શ્રી. વૈષ્ણવજન તો તેને કહીએ જે